નમસ્કાર મિત્રો, આજે હું ખાસ કરીને એવી યોજના વિશે વાત કરવાનો છું જે તમામ બહેનો, માતાઓ અને દીકરીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની મહત્વપૂર્ણ મહિલા કલ્યાણ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી સમજાવવા આવ્યો છું. કારણ કે ઘણા ઘરોમાં આજે પણ મહિલાઓને કેટલી સહાય મળે છે એની ખબર જ નથી પડતી અને સહાય સાચામાં કરવામાં આવેલો અનેક યોજનાઓમાં સીધો લાભ બહેનો સુધી પહોંચતો જ નથી. તેથી આજે તમે આ વિડીયો ધ્યાનથી સાંભળો, કારણ કે તમારા ઘરની કોઈ દીકરી હોય, ગર્ભવતી મહિલા હોય, વિધવા બહેનો હોય, મજૂર મહિલાને રોજગાર જોઈતો હોય, કન્યાના લગ્નની જવાબદારી હોય અથવા દીકરીના અભ્યાસના ખર્ચની ચિંતા હોય, તો આ બધી સમસ્યાઓ માટે સરકાર ખાસ સ્કીમ આપે છે અને હું તમને એક પછી એક સંપૂર્ણ રીતે સમજાવીશ. બહેનોને હજી સુધી ખબર ન હોવાથી નથી મળતા અને સૌથી મોટું, બહેનો ઓનલાઈન થઈને ડોક્યુમેન્ટ સુધીની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આગળ સમજાવવાનો છું. તમને ક્યાંય દોડધામ કરવાની જરૂર નહીં પડે. વચ્ચે કોઈએ પૈસા માંગ્યા તો તરત જાય છે કે ફેક છે. સરકારી યોજનાઓ મફતમાં મળે છે, કોઈ બ્રોકરની જરૂર નથી. તો બહેનો, આખો વિડીયો ધ્યાનથી જોશો તો ગેરંટી આપું છું કે તમારા ઘરમાં ઓછામાં ઓછી 3 થી 4 સ્કીમ તમને લાગુ પડશે અને સીધી મદદ તમને મળશે. સૌથી પહેલા વાત કરીએ ગર્ભવતી મહિલા માટે સહાયની, તો સરકાર માતૃવંદના જેવી યોજનાઓમાં ગર્ભવતી બહેનો માટે પોષણ અને હોસ્પિટલ ચેકઅપ માટે સીધી નાણાકીય સહાય આપે છે, જેથી માતા અને બાળક બંનેનો સ્વાસ્થ્ય સારું રહે. ત્યારબાદ દીકરીઓ માટેની યોજના આવે છે, જેમ કે કન્યા કેળવણી, કન્યા સ્નેહી, બાંધકામ મજૂર કન્યા, જ્યાં દીકરીને અભ્યાસથી લઈને સુધીની સહાય ઉપલબ્ધ છે. બહુ બહેનોને ખબર નથી કે દીકરી 12મા પછી આગળ અભ્યાસ કરે તો તેની ફીનું મોટું ભાગ સરકાર દ્વારા રિફંડ થયા છે. પછી આવે છે રોજગાર અને બિઝનેસ માટે બહેનો માટેની યોજનાઓ. જો કોઈ બહેને સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, મસાલાની યુનિટ, કપડો માટેનું કામ ઘરેથી જરૂરી કરી શકાય એવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો રાજ્ય સરકાર સ્વ સહાય જૂથો અને મહિલા રોજગાર યોજના દ્વારા લોન પણ આપે છે અને સબસિડી પણ આપે છે. એના માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે અને ઘણી જગ્યાએ 3 મહિનાની મફત કોચિંગ મળે છે, જેને કારણે મહિલાઓને કમાણીનો માર્ગ ખુલ્લો પડે છે. વિવિધ બહેનો માટે પેન્શન, રહેવા માટે સહાય અને તબીબી સહાયની યોજનાઓ છે, જેનો ફોર્મ ઘણી વખત મહિલા મદદ કેન્દ્ર, ગ્રામ પંચાયત અથવા ડિસ્ટ્રિક્ટ કચેરીમાંથી ભરી શકાય છે. પરંતુ સમસ્યા એટલી છે કે સાચો માર્ગ બતાવનાર કોઈ નથી. એટલે હું તમને કહેવું છે કે અંત સુધી વિડીયો સાંભળજો અને આ વિડીયોને લાઈક કરી લેજો, કારણ કે તમારા એક લાઈકથી અમને પ્રોત્સાહન મળશે અને તમને ઉપયોગી થાય એવા આવા જ પ્રકારના અમે વિડીયો તમારા માટે બનાવતા રહીએ. ચાલો વિડીયોને આગળ વધારીએ. પોતે જ ઘરે બેઠા કનેક્શન અને કિચન માટેની સગવડો પણ જુદી જુદી યોજનાઓ હેઠળ ઉપલબ્ધ છે અને જો કોઈ બહેન દિવ્યાંગ હોય તો તેના માટે અલગથી પેન્શન અને સાધનોની સહાય મળે છે. બહેનો માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ સરકારની 10 લાખ સુધી મફત સારવાર આપતી યોજના સરકાર ચલાવે છે, જેને